Rasai Vijayan Nukali Cycle Now. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? મારું નામ ભાવેશ પટેલ. આપણે ભણી રહ્યા છીએ રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રી ધોરણ 11 ચેપ્ટર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. હવે લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે તત્વ સંયોજન વિશેની માહિતી ઉદાહરણ સ્વરૂપે મેળવી. હવે આ જે ટોપિક છે મિત્રો, એની થોડીક માહિતી તમે ધોરણ 10 માં પણ મેળવેલી છે, કે જેમાં મૂળભૂત રાશિ, મૂળભૂત એકમો, સાધિત રાશિ અને સાધિત એકમો વિશે તમે થોડુંક સમજેલા છો. જ્યારે મિત્રો પહેલાના સમયમાં માપન માટે થોડીક અચોક્કસતાઓ હતી. દરેક માપનમાં અવ્યવસ્થા સર્જાતી હતી, કારણ કે એના માટેની પદ્ધતિઓ અલગ અલગ હતી. તમને ખ્યાલ હોય મિત્રો, તો શરૂઆતમાં જે માપનની પદ્ધતિઓ હતી એમાં બધા જ પોતાની રીતે અલગ અલગ માપનો ઉપયોગ કરતા હતા, અને એના કારણે માપનમાં અવ્યવસ્થા સર્જાતી હતી, અચોક્કસતા હતી. તો પરિણામે એનું જે સમસ્યાનું નિવારણ લાવવા માટે માપનની અમુક ચોક્કસ પદ્ધતિને સ્વીકારવામાં આવી. તો એના વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. માપનની પદ્ધતિના નામ છે મિત્રો બે, એક ઇંગ્લિશ પદ્ધતિ અને એક મેટ્રિક પદ્ધતિ. માપનની કેટલી પદ્ધતિ છે? બે છે, એક ઇંગ્લિશ પદ્ધતિ અને મેટ્રિક પદ્ધતિ. મેટ્રિક પદ્ધતિ જે છે એનો આધાર દશાંશ પદ્ધતિ ઉપર રહેલો છે. દશાંશ પદ્ધતિ એટલે કે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં આપણે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને એનું એક ચોક્કસ મૂલ્ય મેળવી શકીએ છીએ. હવે તમે આ શબ્દ મિત્રો સાંભળેલો છે, એસઆઈ. એસઆઈ જે છે એકમ પદ્ધતિ વિશે આપણે આજે માહિતી મેળવવાની છે. તો 1875 માં મિત્રો વજન અને માપનની 11મી સામાન્ય સભામાં, કઈ સામાન્ય સભા? 11મી 11th જનરલ કોન્ફરન્સ ઓન વેઇટ એન્ડ મેજર્સ, બરાબર? એટલે કે વજન અને માપનની જે 11મી સામાન્ય સભા ક્યાં યોજાઈ હતી? ફ્રાન્સના પેરિસમાં, બરાબર? ફ્રાન્સના પેરિસ સિટી જે છે એમાં યોજાઈ હતી. ત્યારે તેમાં એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ સ્વીકારવા માટેના એક હસ્તાક્ષર થયેલા, કે આ જ એક એકમ પદ્ધતિનો આપણે સર્વસામાન્ય સ્વીકાર કરવો. આ પદ્ધતિને ફ્રેન્ચ ભાષામાં લી સિસ્ટમે ઇન્ટરનેશનલ દી યુનિટ્સ, બરાબર? એના ઉપરથી એને ટૂંકમાં એસઆઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? એનું પૂરું નામ ફ્રેન્ચમાં લી સિસ્ટમે ઇન્ટરનેશનલ દી યુનિટ્સ, બરાબર? એ એસઆઈ નું ફૂલ ફોર્મ છે. પરિણામે એને ટૂંકમાં એસઆઈ એકમ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી મિત્રો, આ જે 11મી સામાન્ય સભા જે વજન અને માપનની ક્યાં યોજાઈ હતી? પેરિસમાં. પેરિસ ક્યાં? તો ફ્રાન્સમાં. હવે ત્યારે એમાં એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિને સ્વીકારવા માટેના હસ્તાક્ષર થયેલા, અને પરિણામે ફ્રેન્ચ ભાષામાં જે લી સિસ્ટમે ઇન્ટરનેશનલ દી યુનિટ્સ, કે જેને ટૂંકમાં એસઆઈ એકમ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ સભાને મીટર કન્વેન્શન તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો, બરાબર? આનું જે બીજું એને મીટર કન્વેન્શન તરીકે પણ ઓળખી શકાય છે, અને તે ઇન્ટર ગવર્નમેન્ટલ ટ્રી ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખાય છે, બરાબર? ઇન્ટર ગવર્નમેન્ટલ ટ્રી ઓર્ગેનાઇઝેશન તરીકે પણ એને ઓળખી શકાય છે, અને એને ટૂંકમાં CGPM એટલે કે કોન્ફરન્સ જનરલ ધીસ પોઈન્ટ્સ એટ મેજર્સ, આનું ટૂંકું નામ CGPM છે. C means conference, G means general, these points
p પોઈન્ટ્સ માટે p અને at measures એટલે માપન એનું m, તો એનું ફૂલ ફોર્મ પણ મિત્રો ખાસ પૂછાય છે, એટલે યાદ રાખજો કોન્ફરન્સ જનરલ ધીસ પોઈન્ટ્સ એટ મેજર્સ, બરાબર, જેને ટૂંકમાં આપણે CGPM તરીકે ઓળખીએ છીએ, બરાબર. SI પદ્ધતિને મીટર કન્વેન્શન તરીકે પણ ઓળખી શકાય છે. હવે આ SI પદ્ધતિમાં સામાન્ય રીતે મિત્રો એક પાયાના 7 એકમોને સર્વ સામાન્ય સ્વીકૃત તરીકે મંજૂરી મળી હતી. તો એ 7 એકમો મિત્રો કયા છે અને 7 રાશિઓ કઈ છે? તો પહેલું તો પાયાની 7 જે ભૌતિક રાશિ છે એમાં એક લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, ઉષ્માગતિકીય તાપમાન, પદાર્થનો જથ્થો અને પ્રદીપ્ત તીવ્રતા એટલે કે જ્યોતની તીવ્રતા, આ 7 મૂળભૂત રાશિઓને એમાં સ્થાન મળેલું. તો લંબાઈની સંજ્ઞા છે L, એના SI એકમનું નામ છે મિત્રો મીટર અને SI એકમની સંજ્ઞા છે સ્મોલ m. એવી જ રીતે દળ જે છે એ રાશિની સંજ્ઞા સ્મોલ m છે, જેને આપણે માસ કહીએ છીએ. એનું જે SI એકમનું જે નામ છે એ કિલોગ્રામ છે અને SI એકમને એમાં kg તરીકે દર્શાવીએ છીએ. સમયને સ્મોલ d વડે દર્શાવીએ છીએ, ટાઈમ, એનું SI એકમનું નામ છે સેકન્ડ અને એને SI એકમની સંજ્ઞામાં સ્મોલ s તરીકે ઓળખવામાં આવે છે, સ્મોલ s. વિદ્યુત પ્રવાહ જે છે એના માટે રાશિની સંજ્ઞા છે I અને એને SI એકમનું નામ એનું એમ્પિયર છે અને એની સંજ્ઞા છે A, કેપિટલ A. ઉષ્માગતિકીય તાપમાન, થર્મોડાયનેમિકલી જે આપણે તાપમાન માપીએ છીએ તે અહીંયા રાશિની સંજ્ઞા કેપિટલ T છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, સ્મોલ t સમય માટે છે, કેપિટલ T જે છે તાપમાન માટે છે. એને SI એકમમાં એનું નામ છે કેલ્વિન મિત્રો, બરાબર, કેલ્વિન નામના વૈજ્ઞાનિકના નામ ઉપરથી રાખેલું છે અને એનો જે સિમ્બોલ છે એટલે કે સંજ્ઞા છે એ K છે, કેપિટલ K. પદાર્થનો જથ્થો, જેને આપણે દ્રવ્યનો જથ્થો પણ કહી શકીએ છીએ, કોઈ પણ પદાર્થ જે છે અસંખ્ય અણુ પરમાણુ ભેગા થઈને જે બને છે એનો જથ્થો માપવા માટે એ રાશિની સંજ્ઞા છે m અને એના SI એકમને મોલ્સ તરીકે દર્શાવવામાં આવે છે, શેના તરીકે? મોલ. ઓકે, અને એના માટેની સંજ્ઞા છે mol, બરાબર. અને છેલ્લું છે પ્રદીપ્ત તીવ્રતા એટલે કે જ્યોતની તીવ્રતા, જેને આ એનો જે રાશિની સંજ્ઞા છે IV અને એ SI એકમ એનું નામ છે કેન્ડેલા અને એ SI એકમની સંજ્ઞાને આપણે સીડી તરીકે દર્શાવી શકીએ છીએ. તો મિત્રો આ જે 7 મૂળભૂત રાશિઓ, જે પાયાની ભૌતિક રાશિઓ છે, એના રાશિની સંજ્ઞા છે અને એના SI એકમનું નામ છે અને એના SI એકમની સંજ્ઞા જે છે બહુ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, અને આની આપણે જરૂર કેમિસ્ટ્રીમાં ડગલે ને પગલે જરૂર પડે છે. આ એકમો 7 મૂળભૂત વૈજ્ઞાનિક રાશિને લગતા એકમો છે અને આ ભૌતિક રાશિનો ઉપયોગ કરીને મિત્રો આ 7 જે મૂળભૂત પાયાની જે ભૌતિક રાશિ છે એનો ઉપયોગ કરીને આપણે ઝડપ, કદ, ઘનતા જેવા ઉપજાવેલા એકમો કે જેને સાધિત રાશિ કહી શકાય, બરાબર, અને સાધિત રાશિ ઉપરથી સાધિત એકમો આપણે તારવી શકીએ છીએ, જેને ઉપજાવેલી રાશિ અને ઉપજાવેલા એકમો પણ તરીકે ઓળખી શકાય છે, જેની માહિતી તમને ફિઝિક્સમાં પણ ભણવાનું આવશે મિત્રો. અને એનો એક પોઈન્ટ અહીંયા આપણને કેમિસ્ટ્રીમાં પણ પહેલા ચેપ્ટરમાં આપેલો છે, કારણ કે એના રિલેટેડ આપણે એના સાથે જે દાખલા ગણતા હોય ત્યારે એમાં એકમની જરૂર પડે છે, યુનિટ્સની જરૂર પડે છે, તો આપણે એ આધારિત એમાં યુનિટ્સ મૂકી શકીએ, એકમ મૂકી શકાય. લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે SI યુનિટ્સ માં જે પાયાની મૂળભૂત રાશિઓ અને તેની સંજ્ઞા તથા તેના SI એકમ અને એની સંજ્ઞા વિશેની પણ માહિતી મેળવી હતી. હવે એ જે SI યુનિટ્સમાં જે પાયાની જે મૂળભૂત રાશિઓ છે એના મૂળભૂત એકમોની વ્યાખ્યાઓ વિશે આજે આપણે સમજવાનું છે મિત્રો. તો એ જે 7 રાશિઓ છે એમાં એક રાશિ હતી લંબાઈ. એ લંબાઈનો એકમ મિત્રો છે મીટર. તો મીટરની વ્યાખ્યા કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો તમને ખ્યાલ છે મિત્રો, પ્રકાશ
જે છે 1 સેકન્ડમાં 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ જેટલું અંતર કાપે છે. એટલે 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર જેટલું અંતર એ કાપે છે. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે 1 સેકન્ડના 1 ભાગ્યા 2.99 ગુણ્યા 10⁸ એટલે કે 299 792 458 ને આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે કે દશાંશ ચિહ્ન પ્રમાણે દર્શાવીએ તો અહીંથી 1 2 3 4 5 6 7 અને 8 એટલે આને 2.99 ગુણ્યા 10 ની 8 ઘાત લખો. તો 2.99 એટલે એને આપણે 3 લખી શકીએ. તો 3 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જે તમને ખબર છે પ્રકાશનો વેગ છે 1 સેકન્ડમાં તે આટલું અંતર કાપે છે. તો એના આધારે આપણે કહી શકીએ કે 1 સેકન્ડનો આટલામો ભાગ 3 × 10 ની 8 મીટર બરાબર. એટલામાં ભાગના સમયગાળા દરમિયાન પ્રકાશે શૂન્યાવકાશમાં જે કાપેલ પથ છે લંબાઈ છે બરાબર એ કાપેલ અંતર છે એને એ લંબાઈને 1 મીટર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. ફરીથી મિત્રો પ્રકાશનો વેગ 3 × 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ છે. એનો અર્થ એવો થાય કે પ્રકાશ 1 સેકન્ડમાં 3 × 10 ની 8 ઘાત મીટર જેટલું અંતર કાપે છે. તો એના આધારિત અહીંયાની વ્યાખ્યા છે કે 1 સેકન્ડમાં પ્રકાશના વેગનો આટલામો ભાગ બરાબર 299 792 458 મો ભાગ નો સમયગાળા દરમિયાન પ્રકાશે શૂન્યાવકાશમાં કાપેલા પથની જે લંબાઈ હોય એને આપણે 1 મીટર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. બીજું છે મિત્રો દળનો એકમ. જે દળનો એકમ SI યુનિટ્સમાં આપણે કિલોગ્રામ તરીકે સ્વીકારેલો છે અને એને સ્મોલ આ રીતે kg તરીકે દર્શાવીએ છીએ. તો એની મિત્રો વ્યાખ્યા છે 1 કિલોગ્રામના આંતરરાષ્ટ્રીય આદિરૂપ એટલે કે એના પ્રોટોકોલ પ્રમાણે પ્રોટોટાઇપ પ્રમાણે જેટલું દળ હોય એને એનો 1 કિલોગ્રામ કહેવાય. મિત્રો ખાસ તમને ખ્યાલ હોય તો આપણે જે વ્યવહારમાં જે પણ વજનિયાનો ઉપયોગ કરીએ છીએ એમાં 1 કિલોગ્રામ હોય 500 ગ્રામ હોય 250 ગ્રામ હોય. તો આ જે 1 કિલોગ્રામ વજન જે મિત્રો દરેક જગ્યાએ સ્ટાન્ડર્ડ કરેલું હોય અને એનું વજન ઓલ વર્લ્ડ લેવલે 1 કિલોગ્રામ નિશ્ચિત કરવા માટે પ્લેટિનમ ઇરિડિયમ આ PT અને IR માંથી બનાવેલી મિશ્ર ધાતુ બરાબર નો ઉપયોગ કરવામાં આવે છે અને એનો જે દળ છે એ ચોક્કસ નક્કી કરવામાં આવે છે. અમુક અંતરે મિત્રો એને કેલિબ્રેશન કરવામાં આવે છે અને આ રીતે એનું જે પ્રોપર 1 કિલોગ્રામ દળ જે છે એનું નક્કી કરેલું હોય છે. તો પ્લેટિનમ ઇરિડિયમ મિશ્ર ધાતુનો જે ટુકડો હોય છે બરાબર અને એના આધારિત એનું જે પ્રોટોટાઇપ પ્રમાણે જેટલું દળ હોય તો એ 1 કિલોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય લેવલે વર્લ્ડ લેવલે એ વસ્તુ જે છે સ્ટાન્ડર્ડ કરેલી હોય છે. ત્રીજું જોઈએ મિત્રો સમયનો એકમ સેકન્ડ સ્મોલ s. સમયનો એકમ સેકન્ડ જેને આપણે સ્મોલ s વડે દર્શાવીશું. તો 1 સેકન્ડ સીઝિયમ મીન્સ એક તત્વ છે મિત્રો એલિમેન્ટ છે સીઝિયમ જેનો પરમાણુ દળ 133 છે. તો 1 સેકન્ડ સીઝિયમ 133 પરમાણુની ધરાવસ્થા એટલે કે મિત્રો જ્યારે પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જ્યારે પોતાની મૂળ કક્ષામાં ગતિ કરતો હોય એને પોતાની ધરાવસ્થા કહેવાય. જેમ કે આ રીતે અહીંયા આ કેન્દ્ર છે અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય છે તો એની મૂળ અવસ્થામાં ગતિ કરતો હોય આ એની મૂળ અવસ્થા છે. અહીંયાથી એ બીજી અવસ્થામાં જઈ શકે છે, અહીંથી અહીંયા જઈ શકે છે, અહીંથી પાછો અહીંયા પણ આવી શકે, પણ જે પોતાની જે મૂળ કક્ષામાં ગતિ કરતો હોય એને એની ધરાવસ્થા કહેવાય. તો એ પરમાણુની ધરાવસ્થાના બે અતિ સૂક્ષ્મ સ્તરો હોય મિત્રો જેને આપણે જોઈ શકતા નથી. એવા બે અતિ સૂક્ષ્મ સ્તરોની વચ્ચે થતી સંક્રાંતિ કોને કહેવાય મિત્રો કે જ્યારે
એ એક કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરે એટલે કે ઉર્જા મેળવે અથવા તો ઉર્જા આપી દે તો એ બે જે ઘટના બને છે એને સંક્રાંતિ કહેવાય. સંક્રાંતિ બરાબર એટલે કે એક કક્ષામાંથી બીજી કક્ષામાં જવું. તો એ સંક્રાંતિના અનુવર્તી વિકિરણના 9192631770 મિત્રો આટલા આવર્તોનો સમયગાળો. આવર્ત તમને ખબર છે મિત્રો, જ્યારે કોઈ પણ દોલન થતું હોય ત્યારે અહીંયાથી એને જો આપણે આપીએ આવર્ત તો અહીંથી આમ થઈને આમ પાછું ફરે એટલે એક આવર્ત કહેવાય. શું કહેવાય? એક આવર્ત એટલે કે એક દોલન પૂર્ણ થયું કહેવાય. તો આટલા આવર્તનો સમયગાળો જે છે મિત્રો બે સૂક્ષ્મ સ્તરો વચ્ચેની સંક્રાંતિ થાય છે બરાબર, આમથી આમ આમથી આમ એ પ્રમાણે. તો એને આપણે એનો 1 સેકન્ડ કહી શકીએ એટલે કે બહુ જ ત્વરિત પ્રક્રિયા થતી હોય મિત્રો, બહુ જ ઝડપી પ્રક્રિયા થતી હોય. એમાં બે અતિ સૂક્ષ્મ સ્તરોની વચ્ચે આ જે સંક્રાંતિ અનુભવાતી હોય અને એમાં કેટલા આવર્તો હોય તો 9192631770 બરાબર, બહુ વધારે મોટી સંખ્યા છે. આટલા આવર્તો વચ્ચે જેટલો સમયગાળો હોય તો મિત્રો એને 1 સેકન્ડ કહેવાય. શું કહેવાય? 1 સેકન્ડ. વિદ્યુત પ્રવાહનો એકમ મિત્રો એમ્પિયર છે. આપણે જે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ બરાબર એને આપણે એમ્પિયરમાં માપીએ છીએ. તમારા ઘરે જે સ્વિચ હોય છે તો એમાં પણ એની કેપેસિટી તમે 5 એમ્પિયર હોય છે, 20 એમ્પિયર હોય છે. તો એ એવી રીતે નક્કી કરવામાં આવે છે કે આ સ્વિચમાં જે પ્લગ છે 20 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ સહન કરી શકે છે, એના કરતાં ઓછા વિદ્યુત પ્રવાહનો પણ સહન કરી શકે, પણ એના કરતાં જો વધારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એ સ્વિચ જે છે એ ગરમ થાય છે, તાપમાન વધી જાય છે બરાબર. એટલે એના જે એમ્પિયર મિત્રો નક્કી હોય છે. તો એમ્પિયરની વ્યાખ્યા જોઈએ. એમ્પિયર એક એવો અચળ પ્રવાહ છે કે જે બે અનંત લંબાઈના બે સીધા સમાંતર વાહકો હોય છે. આ રીતે બે સમાંતર વાહકો હોય અનંત લંબાઈના, જેમના આડછેદ કેવા હોય નહીવત એટલે કે અવગણી શકાય તેવા, બહુ જ પાતળા તાર જે કહી શકાય બરાબર, એવા પાતળા તાર લઈ લેવામાં આવે છે અને શૂન્યાવકાશમાં 1 મીટર અંતરે ગોઠવાયેલા હોય છે. બંને વચ્ચે અંતર જે હોય છે બે સમાંતર વાહકો વચ્ચે એનું અંતર 1 મીટર હોય. તો આ વાહકોની વચ્ચેનું જે બળ લાગુ પડે ફોર્સ 2 × 10⁻⁷ ન્યૂટન પ્રતિ મીટર, 2 × 10⁻⁷ ન્યૂટન, બળનો એકમ ન્યૂટન પ્રતિ મીટર, 1 મીટરે લંબાઈ પર હોય છે. તેને આપણે એને 1 એમ્પિયર કહી શકાય છે. એટલે કે મિત્રો ખાસ બે સીધા સમાંતર વાહકો બંને વચ્ચે એક એવો અચળ પ્રવાહ હોય કે જેમાં એનું આડછેદનું ક્ષેત્રફળ જે છે નહીવત હોય એટલે એકદમ પાતળા તાર હોય, પ્લસ શૂન્યાવકાશમાં બંને વચ્ચે બંને વાહકોને 1 મીટર અંતરે રાખેલા હોય અને એ બે વાહકોની વચ્ચે એક ચોક્કસ પ્રકારનું બળ લાગુ પડે. કેટલું? તો 1 મીટરે 2 × 10⁻⁷ ન્યૂટન જેટલું ફોર્સ એમાં ડેવલપ થતું હોય, ઉદ્ભવતું હોય. તો એને આપણે 1 એમ્પિયર કહી શકાય છે. પાંચમું જોઈએ મિત્રો ઉષ્માગતિકીય તાપમાનનો એકમ કેલ્વિન. કદાચ તમે આનું નામ પણ સાંભળ્યું હશે. તાપમાનના એકમો છે સેલ્સિયસ, ફેરાનહીટ અને કેલ્વિન. આપણે જે અત્યારે હાલ નોર્મલી જે ટેમ્પરેચરનો ઉપયોગ કરીએ છીએ સેલ્સિયસનો ઉપયોગ કરીએ છીએ બરાબર. પાણીનું ઉત્કલન બિંદુ 100°C છે, બરફનું ગલન બિંદુ 0°C છે. તો જે સેલ્સિયસ બોલીએ છીએ એ પણ તાપમાનનો એકમ છે, પણ એ SI એકમ નથી મિત્રો. SI એકમમાં તાપમાનનો એકમ કેલ્વિનને સ્વીકારેલો છે બરાબર. તો એ કેલ્વિનની વ્યાખ્યા શું આપી શકાય? ફેરાનહીટ. આપણે જે આપણા શરીરનું તાપમાન માપીએ છીએ મિત્રો તો એ આપણું ફેરાનહીટમાં મપાય છે. ઘણી વખતે ડોક્ટર કહે છે આપણને કે તમને 100 તાવ છે તો 100 મિત્રો સેલ્સિયસ ના હોય, 100 શું છે? ફેરાનહીટ છે બરાબર. તો એ 3 એકમો તાપમાન સંબંધિત છે, પરંતુ SI એકમ જે છે એ તાપમાનનો કયો છે? કેલ્વિન છે. શું છે? કેલ્વિન. તો પાણીના ત્રિબિંદુના ઉષ્માગતિકીય તાપમાનનો 1/273.16 ભાગ એને આપણે શું કહી શકીએ? કેલ્વિન. ત્રિબિંદુ એટલે શું? જેને આપણે ઇંગ્લિશમાં ટ્રિપલ પોઈન્ટ કહે છે, ક્વાર્ટર ટ્રિપલ પોઈન્ટ. એક એવી
એવી જગ્યા અથવા તો એવું એક સ્થાન, જગ્યા, બિંદુ કે જ્યાં પાણીની ત્રણ અવસ્થાઓ સોલિડ, લિક્વિડ, ગેસ ત્રણેય વચ્ચે સંતુલન સ્થપાય. આના માટે મિત્રો ખાસ એવું કહી શકાય કે આના માટે જરૂરી પ્રેશર અને તાપમાન બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. હંમેશા દબાણ અને તાપમાન એકબીજાના સમપ્રમાણ, એટલે કે જો દબાણ વધે તો તાપમાન વધે, દબાણ ઘટે તો તાપમાન ઘટે. બરાબર. હવે જો તમે એક વાતાવરણ દબાણ હોય મિત્રો, આપણી આસપાસ એક બાર દબાણ અથવા એક વાતાવરણ દબાણ હોય તો એ વખતે પાણીનું ઉત્કલન બિંદુ આપણે 100°C જેટલું સ્વીકારીએ છીએ. પરંતુ જો દબાણમાં ઘટાડો કરવામાં આવે, સમજી લો કે એક બારમાંથી 0.5 બાર ઘટાડો કરવામાં આવે, એટલે કે 0.5 બાર થઈ જાય દબાણ, તો પાણીના ઉત્કલન બિંદુમાં પણ મિત્રો ઘટાડો થાય છે. એક એવા બિંદુએ મિત્રો જ્યારે આ ત્રણેય સ્થિતિ સોલિડ, લિક્વિડ અને ગેસ, ઘન, પ્રવાહ અને વાયુ, આ ત્રણેય સ્થિતિમાં મિત્રો સંતુલન સ્થપાય ત્યારે એ જે બિંદુને પાણીનું શું કહેવામાં આવે છે? ત્રિબિંદુ. બરાબર. તો એવા બિંદુએ ઉષ્માગતિકીય તાપમાનનો જે કેટલામો ભાગ 1/273.16 ભાગ. કેમ? કારણ કે તમને ખ્યાલ હોય તો કેલ્વિન માપદંડ પ્રમાણે જ્યારે 0°C હોય, 0°C હોય ત્યારે એનું જે તાપમાન છે, બરાબર, એ 273.15 કેલ્વિન. કેટલું હોય? 273.15 કે 16. બરાબર. એ કેલ્વિન હોય છે. તો કેલ્વિન માપદંડ પ્રમાણે જ્યારે તાપમાન 0°C હોય ત્યારે કેલ્વિનમાં 273.15 આશરે, બરાબર, એ આપણે લઈએ છીએ 273 કેલ્વિન. તો પાણીના ત્રિબિંદુના ઉષ્માગતિકીય તાપમાનનો 1/273.16 ભાગ, જેને આપણે કેલ્વિન માપક્રમ તરીકે ઓળખીએ છીએ, અને એની વ્યાખ્યા કેલ્વિન તરીકે આપણે રજૂ કરી શકાય. પદાર્થના જથ્થાનો એકમ મિત્રો મોલ છે, જેને દ્રવ્યનો જથ્થો પણ તરીકે ઓળખી શકાય છે. સામાન્ય રીતે મિત્રો પ્રણાલીના પદાર્થનો જથ્થો એમાં ખાસ કાર્બનને સ્ટાન્ડર્ડાઇઝ કરેલો છે. તો કાર્બનનું પરમાણુ દળ 12 છે, 12 ગ્રામ છે, અને કિલોગ્રામમાં ફેરવીએ તો 0.012 kg, કે જે કાર્બન 12 કહીએ છીએ આપણે. કાર્બન 12 એટલા માટે કે કાર્બનનું જે પરમાણુ દળ છે એ 12 છે. ઓકે. તો કાર્બન 12 માં રહેલા પરમાણુ જેટલી પ્રાથમિક સ્પીસીસ ધરાવે, પ્રાથમિક સ્પીસીસ એટલે એમાં રહેલા પરમાણુ, એમાં રહેલા ઇલેક્ટ્રોન, એમાં રહેલા પ્રોટોન, એમાં રહેલા ન્યુટ્રોન, બરાબર, તેને આપણે શું કહીએ છીએ? મોલ કહીએ છીએ. એટલે કે ટૂંકમાં એના જેટલા દળમાં જેટલા પરમાણુ રહેલા, કેટલા દળમાં મિત્રો? તો કાર્બનના 12 ગ્રામમાં, અથવા તો કિલોગ્રામની વાત કરીએ તો 0.012 kgમાં એના જેટલા અંદર અણુઓ રહેલા હોય એને 1 મોલ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. એ અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે, આયન હોઈ શકે, ઇલેક્ટ્રોન હોઈ શકે, પ્રોટોન પણ હોઈ શકે. મિત્રો આ બધી સ્પીસીસ છે એ મોલ સાથે સંકળાયેલી છે. જ્યારે મોલનો ઉપયોગ કરવામાં આવે ત્યારે આ પ્રાથમિક સ્પીસીસનો નિર્દેશ થવો જ જોઈએ. કારણ કે એક મોલ ખાલી લખીએ તો શું? ઇલેક્ટ્રોન, પ્રોટોન, એ આપણને એની સાથે લખવું જ પડે. 1 મોલ ઇલેક્ટ્રોન, 1 મોલ પ્રોટોન, 1 મોલ અણુ, 1 મોલ આયન. એ પાછળ લખવાથી મિત્રો એવો નિર્દેશ થાય છે કે અહીંયા 1 મોલ આયનનો નિર્દેશ થયેલો છે, 1 મોલ ઇલેક્ટ્રોનનો નિર્દેશ થયેલો છે. એટલે કે પ્રાથમિક સ્પીસીસનો નિર્દેશ થવો જ જોઈએ. પ્રાથમિક સ્પીસીસ તરીકે તમે પરમાણુ, અણુ, આયન, ઇલેક્ટ્રોન, અન્ય કણો અથવા તો કોઈ પણ કણોનો નિર્દેશિત સમૂહ લઈ શકાય છે. બરાબર. પ્રાથમિક સ્પીસીસ તરીકે તમે આયન લઈ શકો, અણુ લઈ શકો, પરમાણુ લઈ શકો, ઇલેક્ટ્રોન લઈ શકો કે પ્રોટોન પણ લઈ શકાય છે. હવે છેલ્લું છે મિત્રો જ્યોતની તીવ્રતા, જે પ્રતિ તીવ્રતાનો એકમ કેન્ડેલા તરીકે આપણે એને રજૂઆત કરેલી છે. તો કેન્ડેલા એ 540 × 1012 હર્ટ્ઝ, જે ફ્રીક્વન્સી જ્યાં કહીએ છીએ આપણે, આવૃત્તિનો એકમ હર્ટ્ઝ, આવૃત્તિવાળા સ્ત્રોતની જ્યોતની તીવ્રતા છે. બરાબર. કેન્ડેલા જે છે આટલી આવૃત્તિ, કેટલી હર્ટ્ઝ આવૃત્તિ? તો 540 × 1012
બરાબર, આ મિત્રો જે પ્રમાણ છે એ સ્ટાન્ડર્ડાઇઝ કરેલું હોય. એ આવૃત્તિવાળા સ્ત્રોતની જ્યોતની તીવ્રતા છે જે એક વર્ણિક વિકિરણ, એક વર્ણિક જે પ્રકાશનું વિકિરણ હોય એને આપેલ દિશામાં ઉત્સર્જન કરે છે. બરાબર, એ જ્યારે એની ઉપર આપાત થાય છે એની ઉપર શું કરે છે, આપેલ દિશામાં શું કરે છે, ઉત્સર્જિત કરે છે. અને એની એ વિકિરણની તીવ્રતા 1/683 નો ભાગ, બરાબર, 683 નો ભાગ લખાય 1/683 વોટ પ્રતિ સ્ટર્ડિયન. બરાબર, આ સ્ટર્ડિયન પણ મિત્રો એક પ્રકારનો એના આવૃત્તિ જે છે, બરાબર, એની સાથે રિલેટેડ એનો યુનિટ છે. તે દિશામાં હોય છે, જે દિશામાં એ પ્રકાશ ઉત્સર્જિત થતો હોય છે તે દિશામાં એ હોય છે. આટલી આવૃત્તિ એટલે 540 × 10⁻12 હર્ટ્ઝ આવૃત્તિવાળા સ્ત્રોતની જ્યોતની તીવ્રતા છે. અને એ એકવર્ણી વિકિરણનું આપેલ દિશામાં તે ઉત્સર્જન કરે છે. અને તેના વિકિરણની તીવ્રતા 683 નો ભાગ, આટલા વોટ પ્રતિ સ્ટર્ડિયન જે છે એ તે દિશામાં હોય છે, જેને આપણે પ્રદીપ્ત તીવ્રતાનો એકમ એટલે કે જ્યોતની તીવ્રતાનો એકમ કેન્ડેલા તરીકે સ્વીકારીએ છીએ.